હલો મુખી બાપા, બોલો કોણ બોલ્યું ભાઈ? ભમણ બોલું. હા બોલો, શું કામ હતું? હા પેલો બળદિયો કો લેવા આવવાના છો? એટલે ભાઈ બળદિયો તો તારે લઈ જાવ. કોક તમારા માણસો હતા પેલા શિવલો ને જીવલો. એમ હોય ચો શિવલા ને જીવલા ના આવતા હશો. અમારો રાશેલો બળદિયો છે ને અમારા નવે કે ઈ કે બોનું કરી જશે કે હા ઠીક કે અમારા એ બધા સગાવાલા છે ને લઈ જશે એમ કહીને. બરાબર, એમાં તો મારો શું દોષ કહેવાય? તમારો દોષ ના કહેવાય, પણ અમે જોઈને જશે કમ્પ્લીટ રાશિને જશે ને. અમે નવરાત નથી મળે, ઘઉં બહુ વાટતા હતા ને એ વાટી રહ્યા છે ને. હવે આવાના છે બળદિયો લેવા. બરાબર, હા તો એ બેન લઈને આવો હાડો તમે. હો એ સારું. એ હા. એટલે મારું બધું રવિ. હા એટલે પેલા રમણીય ભમણ તો હવે પેલા ભળિયા ઠજીને લઈ જશે ને. પેલાનું બોનું હતું ને એનું નામ લઈને લઈ ગયા પાછા. હોય અને મારે તો આ 25 ગામમાં પંચાયત કરવી એ નીરા બી ખરાબ છે પાછા. ખરાબ છે ને મારે બધું હવે કોક કરવું પડશે. કોઈ તો આપણા પાસે પૈસા લે પણ કોઈ કરીને પટાવવું પડશે. એમ કરો ને પેલો ઉપર ઠેલી મેલો. બરાબર, ઠેલી મેલા બસ. અને આપણે તો પૈસા માગે તો રમણીય ભમણે હાલ દેવા રે નહીં. હારા ખરાબ છે. બઢિયા. હા આપણે ખર પેલો બળદિયો નતો રાખે મુખી પાસેથી. એ બળદિયો મુખીએ પેલા શિવાબા ને જીવાબા ના લીધો છે. એવું કર્યું? હા એવું કર્યું છે. એટલે આપણે એ બળદિયો ના હાલે તો કોઈ નહીં, પણ બળદિયાના ડબલ પૈસા લેવા પડશે. ડબલ લેવા જ પડે ને. અને ઓલેને સમજવું પડે ને. સમજવું જ પડે ને. ચમકે મારે બેટું આ તો વારે ઘડિયાળા પડે છે. આપણે એને બરાબર ભણાવવા પડશે. ભણાવવા પડશે. આપણે બેન નહીં જાવ પાછું. એક હાથ હંગાસ લઈ જાવ તો જ મોન છે ને નિમો ને પાછું. હા ઓલું છોટું લેતા હતા. છોટું હા તો છોટો શું કેટલે છે? છોટો તો મત છોટો. હા આવો રમણ. હા બોલો શું કરો છો ભાઈ? આ પોણી વાળા લ્યા કાચના ભોતા પાવા છે. હા તે બમ્પર ખોલવા આવ્યો છું. બમ્પર ખોલો. હા હાલ હવે આડું રાખો. અમારે થોડોક લોસો થઈને જ આવશે. હા બળદિયા બાબતની થોડીક દખાત છે એટલે જ આવશું. શિવા બાપા જીવા બાપા એમ એ બળદિયો અમારું બોનું થઈ જતું લઈ જશે. હાર તો આસો પડી. હા હા બમ્પર પાસ ખોલવાનો અમારો ડખો ખોલવાનો. હવે આપણે હવે તો દોડ દા છે. અમે બળદિયો દોર્યા વગર આવવાનું નહીં. કોતો બળદિયો કોતો ડબલ પૈસા. બળદિયો લેવા ડબલ પૈસા શું કરવાના છે? તો બરાબર એક હાથું કરવાનું અને ઓલેને આદે પૂરા મારવા થઈ છે ને. ઓય મારવા મેરવા નહીં. પૂરા આડે ના પડે બોનવાનું પૂરો ખબર ના પડે ને. બોને પૈસા લેવા વાના. હલો હલો જીવલો બોલ્યો? ઓય જીવો કાકો પોતે બોલ્યો. એટલે પેલાનું બોનું હતું ને તું બળદિયો લઈ ગયો છે? ઓય લઈ ગયો છે ને બળદ તો ચૂકે એને કીધું છે ને ચમ લઈ ગયો છે? તરત ને તરત હોય આવી જા. બધા પૈસા હાલ દેવા પડશે પાછા. અને ચમ એવું થયું? એટલે આ બોનું પેલાનું હતું ને એનું બોનું કાઢીને તું લઈ ગયો છે. હાલ ને લઈ જાય તું તરત ને તરત. હા હડોમાં આવું શું હતું વાતમાં પણ? અરે વાતમાં પેલા બળદિયો લેવા આવીને બેસી ગયા છે. વાત થઈ ગઈ છે ને હમણાં ચેવા માણસો ચેવા છે ખરાબ છે આખા ગામમાં. ઓય તે તમે કહેતા હતા કે માણસો તો વિચિત્ર છે. ઓય ઈ તો તમારા ટોટિયા ભગાઈ નાખો. હટાવો તમે એમને એમ લઈને જતા રહો છો. તરત ને તરત આવી જાઓ. એ હો એ સારું. હા આપણે કેવું કામ કરતા ફરે છે. કીધું ના બાનું. ઓ તરત જ આવે છે. અને આવું ના ચાલે. હાલતું હશે બોનું પેલાનું. આપણે હવે આ 25 ગામમાં આબરૂનું શું? હા તારા. અરે ધોરાઈ નાખું શું વાત કરે છે? મુખડો છે હજાર્યો. ઘરે હશે ચમ છે એટલે ઘરેની ક્ષેત્રમાં છે. ગમે એ ક્ષેત્રમાં તો પાદરમાં મેલવાન નહીં આદે ને. બુખડા તો ઉખાડી નાખો. મુખડો તો ઉખડો હોય. મેલવાન નહીં આદ. નહીં મેલવો અમે. શોક પંચાયત ગવર્નમેન્ટ કરતો હોય. ચાલો બળદિયો છે ને વાલી આપણો બળદિયો અને આપણે એટલી મોટી પંચાયત કરે ખબર ના પડી કે બોલવા લેવા ધણનું છે અને ઓલાને બળદિયો હાલ દે મેળ આવતો છે. ના મેળા હાલો આજ તો હું આવ્યો છું. હેટ જો ને હાલ તો હું જો ભૂકી જો હમણે. આવો તમ ફેર ભાઈ કોઈ રાખવું તો છે ફેર ભેંસ બે. ઓ રાખવી છે એમ તમને રાખવા છે. તમ ભાઈ આમ દોઢું બોલો છો. એ તો પછવાની આમાં દોઢું છે ને પૂરું તમે બળદિયો આખો હાલ લીધો પેલો રાશેલો હોય એનો દોઢું કહેવાય એમાં. અલ્યા ભાઈ ઈ તો કે અમારા ભયું છે એમ કરીને ઠજીને લઈ જશે ને કે પૈસા ને પૈસા ઈ તો કે અમારા હાવ ઘરના માણસો છે ઈ લઈ જા કમી લઈ જાય એમાં અમારો શું દોષ? તમે બોલાવો તમે બોલાવો છો તમે લઈ જાય બોલાવો. અને ભાઈ તમારો ફોન આવ્યો તારે જ બોલાયા છે અને એ ખાધા આજ તમે ઉલાડી મેલી. હાદો યાર ફોન કરો હાદો. આ તરત જ આવે છે વાત થઈ ગઈ છે. બેહો હાડો જો હાલ નહીં બેહો યાર એકદમ હાદો. હા તો આ બેહો હાડો હું એને બોલાવી લીધા છે બરાબર. એ હારું હાડો તમે બે શાંતિ રાખો. હું આજ તો બધું હારા વાના કરું છું. થજીને લઈ ગયા છે બળદિયા ઉપર. અમને ખબર નહીં પડતી હોય બળદિયા ઉપર લોહી નતું હમાતું ફોન કર્યો કે તોણતો નહીં. હારું હાડો બોલો બોલો થોડો કોક બળદ નતો આપણે રાશ્યો ને પેલાનું કોક બોનું કોક આલેલું છે રમણ ભમણનું હોય તે મુખી બાપાનો ફોન આવ્યો તો આપણે જવું પડશે. પાછા હાલવાનો છે?
હવે તાર હવે મારા બધા રહી એને ઓખડ્યા છે મૂકીને ફોન આવ્યો છે તો હવે કોઈક જવું પડશે મારું કોઈક પોચગડ થાય એમ છે એટલે બધું તો સારી ખાતું નહીં બુડા અને એટલે હેડ તો નહીં આ તો આપણે ઠજી ગયા છે પણ શું કરાવે એક પોટકા સિવાય તો કામ તોડતું નહીં અને આપણે મેળા આવે તો શું ગીત લઈ જતા અને હું એને બધે હજી પાછો આલે પૈસા આપણે તો પાછા આલી દીધ ભાઈ હા વ્યવહારે લઈ જાય ને હા હા તો હાલ દેવા છે આપણે શું રાખવો છે અને લડવું નહીં આપણે ખોટી માથાકૂટ કરવી અને માથા કુર્સી કેમ કરે એને આલેલો હોય તેને અડધરો અને એને માથા ભારે છે પાછા માથા ભારે અને છે ઝઘડા પર બેઠા હોય આપણે ચિયો ઝઘડા કરે ના આપણે એવું નવરા નહીં ને ઝઘડા કરે એવા. ઝઘડા કરવા જ નહીં આપણે તો ના આપણે તો આલી દે પાછું આ મેળા અને પાછું હવે હાલ એકે દે. હેડતું નહીં એટલે ચો હેડે છે લાય સારે નહીં ખાતું એટલે આખા આખા સોલા કાઢે છે રાતે. તાર મોત બે દનો ડોક્ટર લાવ્યો હમ આપણે છેતરી તાર ગયું ગોઠના 2000 તો બળદમાં કાલે આપડી શું મૂકી બાબા એ ટાલરા એટલે શું હતું ચમ શું હતું શું હતું અરે આ પેલાનું નામ લઈને તઈ ચમ લઈ જા બળદિયો બળજે તમારે જરૂરત નહીં પૈસા આલીને લઈ જાવ છો મફત લઈ જાવ છો એટલે આ મફત લઈ જવા વાળી આ બેઠા જવાબ આલ તે કીધું તું કે નહીં તે દાડે કે ઈ તો અમારા હગા છે ને અમારા ઘરના હતા એમ કરીને ભળજો લઈ ગયો તો ચમ કઈને લઈ ગયો તો તમારે ઓળખાણ ભાઈ લઈ જાવ તો હા ઓળખાણ હોય તો તમે અંદર અંદર લડી તમારી જાઓ. ઓળખાણ કોને કરી હતી એટલે ભાઈ ઓળખાણ તો કરી હતી ચમ તમને ઓળખો છો ને એટલે આ તમને ખબર પડે ખબર કેમ એટલે આ કે બળથી લઈ જાવ હમણાં મેલી હમણાં એક હમણાં હુકમ મળે એટલે આપણે બળદ તમે પૈસા થી લઈ જાવ મફત લઈ જાવ બોનું મારવા લો તું મુકડું પૂછ બોનો તારો આલે તમારે કેવું પડે ને પેલું એટલે આ કીધું તું લે ટાલરા તું બી તો કે અમે તો નથી કોઈ માથા ભારી છો તમે તો બે શિવલો ને જીવલો એમ વસ્તુ ના લઈ જવાય એ માથા ભારે જોડ્યા માથા ભારે તો વાત ઠીક છે હા પણ અમારે જરૂર હતી તમે લઈ ગયા પણ કોકને પૂછવું પડે એમ કે શું પડે, પૂછ્યા વગર ના પૂછવું. લઈ જવાય તમારે ભળજો હા પૂછ્યું તમે મુખીડા ને પૂછ્યું તું એ મુખીડા વાળી તે કીધું એ તારા દોત અંપાર મુખીડા મુખીડા કરે છે છોકરો બેઠો છે ઓય અને હમણાં દોત બોત પાડી નાખશે જે કોકનાથી લઈ જાય છે એટલે રમણીયા જોણો તમે નહીં જોણે મેં તો કીધું બળતિયો એને શીલે બધેલો છે કરે છે કરે છે બળદ તો અમારે નહીં આલો હવે સમજ્યા નહીં આલો ને તમે છો ને ભાઈ બળદીઓ અમારે નહીં આલો એટલે અમારે એકે અમારે હેડે ને આલો complete. અરે એકે હેડે બે હેડે આપણે કેમ નહીં આલો કેમ નહીં આલો બધા કેવો છે છોકરા મિલા કે ને અમારે ભાઈને મારે છે. ઓગડા ઉધે પૈસા લેવા પૈસા લેવા હાડી 1500 નું ઓગડું ફેર નાખ્યું અમારા મોટા મોણાના ઘેર આવી અને તમે આવું કરો છો તમે ઉભા નહીં હમણાં ઉભા નહીં તો દબાડ તમે હવે તારી બોડી તો હાલ વાગળી ગઈ છે પણ મેં પૂછો આવું કોમ ના કરતો હવે આવું કોકને આલેલું ના લઈ જઈશ ના હવે જપાડું આ તો ઠીક છે કે મારી શરમથી બેહી ગયા છે નકે તારા તો ટાલરા તારું તો કશું ના રાખે ખાલ ઉતારી નાખે એવા છે ઓય, તારો એક દોત ના રાખું તો શું તારા શું ખબર તારા મનમાં શું હવે થાય મારા મોટા મોડા હવે તમે તો હવે તમારા પૈસા આલી દેવા છે અને ભળજ્યો તો ઈયોને આલવા પડશે મારે બોલીને બીજું ના બોલા 25 ગોમાંનો મુખી છું અને તને તો સુખી નહીં થવા દઉં અને દોત બુડી પરા તું ને પાડી પરા ઠો છોડીને ભળજ્યો કુકનું બોનો આલેલું લઈ જાય છે શું કરશે હાલ દે પાછો બધી હાલ દે પૈસા આપણે લઈ રે ઓય ટોટિયા તોડી નાખશે પૈસા તો બીજો આપણે બળદ આપણે મળશે. ડફોડા તો કરવા પછી અને પૈસા હવે તો બીજો મળશે હવે બેહો જી થયું હું હવે તમારી પંચાયત કરી આલું છું શું બેહે તું સોના મોના બે છે જપાડીને બેઠા છે દોયડું લઈને આયા છે અને ઓય નાખશે મને આવું આવું છે કરતા ને ના થઈને બધીઓ બધે બોચ્છો પર મોડો પાડે પાડે હવે શાંતિ રાખ જમણીયા ભમણીયા હવે બેહો હું તમારા વાળ પાડું છું હવે બેહો હેઠા પૈસા તમારા પાછા મળી જાહે હવે હું બોલી પૂરા 24 પૂરા 25 બાલો છે તને તો હવે ઓયનું મારાથી સહન ના કરાય કોઈક લગીર હોય તો કોઈ મરધી રાતે માણસો કરે છે ને બોનું ઘાટીને તમે લઈ જશો શરમ આવે છે તમને આવું આવું જૂઠું બોલી અને ભરજીઓ ચા મેલ્યો છે ઘેર ઉભો છે કોઈ ખારચી વાળા આવે ખારચી વાળા જેવા તમે લાગો કહી પાછા ઘરે રહ્યો, ઘરે ઘરે. બોધેલો છે તમે તો ભરજીઓ આને તમારે કેટલા પૈસા આલ્યા હતા 24000 24,000 આલ્યા હતા ઓય હડો ભરજો જોવા પડશે ભરજાને કોઈ ખવાર્યું છે કે નહીં ખવાર્યું
લે અહીંયાના હવે પૈસા રૂપિયો આને હાલવાનો બધો પેલો જોવો છે એવું છે? હા બોનો પૈસા આને નહીં નહીં આલો. યાર બીજી વાત જવા દો હા તો હા ભલજો પેલો હળો બધો પેલો તાવ અને પૈસા ઉભા રહો પૈસા ઓછા આને કરવા પડશે હાલવાના. પૈસા એનો થોડો કે હુકી ગયો હશે ને બાળકીઓ હા તો પૈસા નહીં ભલજો ડૂબળો છે કેવો થોડા પૈસા કાઢીને હા, આપવા જોવા પડશે બરાબર અલ્યા તમે વસમાં તમે ના હોય ને મોર પૈસા અલ્યા ખાઈ જાવ ભાઈ, બધું હવે ખાઈ જાવ હમણે મોટા મોણાની મારે હવે તમે આબરૂ રાખો અલ્યા તમને ખબર છે ગામમાં મારી હવે તમને તો આખો ગોમ જોડે છે કે તમારો પત્નીનો વાંદા હાથ લગી ખરાબ રે, છે. શરમ આપી દો શરમ ઓય મારા દોસ્તો હોની એક બહુ. હે? અરે તારી સિબલ તો જબરી હેડે છે ઓય તું જમ તમ નથી અને આવું કામ કરી નહીં ભળજ્યા કોકના બોનોના લઈ જાય છે હવે પેલા ફોડી નાખું પણ આ તો હવે હવે પહોંચ્યું તો પેલા તારું કાઢી નાખો હેડ હવે બોલો. આ બધે બળદ તમે આ ભજીયા ઉપર લોહી હમાતું નતું અને આ ઈટાળી તોડી તોડી લાલ છોડ કઈ નાખ્યો છે ઈટે તોડવા લઈ ગયા તારે જો હવે જો અમે તો પૈસા ના ના ફટાફટ નીકળો લેવા તમારા પૈસા હડો. પૂરા પૂરા છે પનોતી હડો હવે આવાના ઝઘડા ના કરતી હેડ ફુવા સોરી તમને બોલો આ બળજીઓ તમે હવે લઈ જાજો બરાબર અને પૈસા તમારા આલવા હોય તો આલજો કરણ છે એટલે મારે તમને કોઈ લોબુ કેવું નહીં બરાબર અને બળજીઓ હાચવજો આ તો ટોપરું ને એવું ખાવાડશે ને એટલે તૈયાર થઈ જાય પેલા બે ની રમણ ભમણ કઈ નાખ્યો બાપડા ઈચાળી તોણી છે તો તમે તો સુંટી ભરણ માંથી લોહી આવે છો અમે તો કોઈ આવે એવું જ નહીં લાગ્યું એટલે તો પેલા ની એવો કઈ નાખ્યો ને પેલા ઓલા બે પીજા છે ઈ લોહી પેલા બે પીજા બટકા ભરી ભરી પીજા છે એટલે હવે તમે ગાર ખવાડજો હો હવે તમને બળજીઓ આલો લ્યો હડો તમે એવામાં આવો છોડવા આવો હા, માર તો નહીં હા ગરીબ છે હા ભાઈ હા ખાલી સિલે હોય આવો હા છોટું લ્યો છોડી આલું ભરો મને તમે હા લઈ લો લે હું હડો છોડી આલું એ હું છોડી આલું લે હડો. તમે આખા વગાડે હું છોડી દો હારું, હારું. અરે છોટું રે ગમે તો ભરતીઓ બસ કઈ એ હારું લઈ જશો. હું આપું જ છું એમ ને માર તો નહીં પાછો તું તો એને થોડીક આદત છે એવી. બસ તમે તાર લઈ જાઓ હા એ હારું એ પૈસા નહીં જોતા તમે તો કોમના માણસ છો. જો હડો એ હારું હો રવિ ઓમાય પૈસા માગતો ના ને કે જોયું ને પેલા બેન પાડ્યા રમણીએ ને ભમણીએ આપણને પાડશે મુખી નહીં સુખી ના થવા દે આ તો હો સો લઈ જતા જવા દે ને એનું નામ નહીં લીધું હો કોઈ ગોમ્બઈ નામ નહીં લીધું ચો ફસાણા હવે કુદાડો હોય ને તો હાલવો નહીં હો કશું કામ ના કરાવે કશું નહીં હા શું બળદીઓ મારે ચાર નાખે આ લઈને હેડી આલ્યો છોટું ભાઈ રવિ હા માલ વેચ્યો હોય ને ઓય તો જી બોનું કરે એને જ માલ હલાય ઓય બોલીને કદી બીજું ના બોલાય પણ આ તો પેલા છેતરપિંડી કર્યા અને હવે આપણું જોઈને બીજા વિચાર કરશે ઓય બરાબર એટલે જેની બોનું કર્યું હોય ને એને જ માલ હલાય ગમે એ આવે તો લાખ રૂપિયા હાલે તો પછી ના હલાય આપણી બે ઇજ્જતી થાય બોલીને બીજું ના બોલાય નકે જોયું ને પેલા કોક આપણી ટોટિયા ભાઈ નાખે બરાબર બરાબર હવે આવું કરવું જ નહીં